વલસાડના ઉમરગામ તાલુકામાંથી વિદ્યાર્થીઓની સલામતીને જોખમમાં મૂકતો એક વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં શાળાના વિદ્યાર્થીઓને ખુલ્લી પિકઅપ વાનમાં ખીચોખીચ ભરીને લઈ જવામાં આવી રહ્યા છે। શિક્ષણ વિભાગના નિયમો મુજબ વિદ્યાર્થીઓને માત્ર એસટી બસ અથવા ખાનગી બસમાં જ લઈ જવાના હોય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરની શાળાઓ સુધી પહોંચવા માટે યોગ્ય વાહન વ્યવસ્થાનો અભાવ છે। ઉમરગામની શાળામાં બાળકો અસુરક્ષિત રીતે ખુલ્લી પિકઅપમાં જઈ રહ્યા છે। આ પ્રકારની જોખમી મુસાફરીના દ્રશ્યો અગાઉ પણ સામે આવી ચૂક્યા છે। વિડીયો વાયરલ થતાં શિક્ષણ વિભાગની કાર્યપ્રણાલી સામે પ્રશ્નો ઉઠ્યા છે। બાળકોની સુરક્ષા સાથે થઈ રહેલા આ બેદરકારીને કારણે વાલીઓમાં રોષ ફેલાયો છે। વાલીઓએ શિક્ષણ વિભાગ પાસે આ મામલે કડક પગલાં લેવાની માંગ કરી છે, ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ પણ ઘટના બાદ એક્શનમાં આવ્યું છે અને તપાસના આદેશ આપ્યા છે। हाँ, सोशल मीडिया में जो विडियो वायरल थयेलो छे ए बाबते अमारी पासे अत्यार सुधी कोई फरियाद आवेली नथी, परंतु आ जे विडियो जोता जे ते जवाबदार व्यक्ति हशे के जे शाळा हशे एमनी सामे अमे योग्य कार्यवाही करवा जई रह्या छीए। भूतकाळमां जे परिपत्र जाहेर करेलो छे वडी कचेरी गांधीनगरथी, तो एमां पण आरटीओ पेसेंजर वाहन के पासिंग वाहन ની મંજૂરી લઈને લક્ઝરી જેવી વ્યવસ્થિત બેસી શકાય એવી કન્ડિશનમાં બાળકોને આપણે લઈ જઈ શકીએ છીએ। અને અત્યારે જો જે જવાબદાર વ્યક્તિ હશે કે જે શાળા હશે તો એમની સામે અમે આ તપાસ કરીને ઉમરગામ તાલુકામાં અત્યારે તપાસ કરી લઈશું અને એમની સામે જરૂરી કાર્યવાહી કરીશું।